નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે નવા એક વિષય સાથે મળવાનું છે. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરવાનો છે. આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે યુનિટ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક વિડિયો લેક્ચરમાં આ બધાએ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી મેળવી. આજે બીજા લેક્ચરમાં ઉદ્યોગોના મહત્વ વિશે અથવા ઔદ્યોગિક માળખાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે બધાએ ધોરણ 12 અર્થશાસ્ત્ર યુનિટ નંબર 10 લેક્ચર નંબર 2 એની આપણે શરૂઆત કરીએ. ઔદ્યોગિક માળખું એની આપણે ચર્ચા કરવાની છે. સ્ટ્રક્ચર ઓફ ઇન્ડસ્ટ્રી. ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી છે. ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે કરવામાં આવે છે, જેની સમજૂતી નીચે મુજબ દર્શાવી શકાય. તો મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના પ્રકાર કયા છે? તો આ બધા આ જે પ્રકારો છે એના વિશે માહિતગાર રહેશો, કેમ કે બધા શબ્દ છે એ અગાઉ તમે સાંભળેલા હશે, તમે જોયેલા હશે. એવી રીતના ઉદ્યોગો હશે. તો મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. તો પહેલું છે ગૃહ ઉદ્યોગ. હવે એના નામમાં જ તમને જવાબ મળી જાય. ગૃહનો અર્થ થાય ઘર, અંગ્રેજીમાં હોમ કહેવાય. તો ગૃહ ઉદ્યોગ ઘરમાં ચાલતો વ્યવસાય, એવો વ્યવસાય કે જે ઘરમાં બેસીને કોઈ સ્ત્રી અથવા પુરુષ કરી શકે, જેની માટે બહાર ધંધાના ઉદ્યોગના સ્થળે જવું પડે નહીં. કુટુંબના સભ્યો ભેગા મળીને કુટુંબનો કોઈ એક વ્યક્તિ એ ઘરમાં બેસીને બિઝનેસ, ધંધો, ઉદ્યોગ કરી શકે, એને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ. મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર નહિવત મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગને આપણે ગૃહ ઉદ્યોગ કહી શકીએ. આવા ઉદ્યોગો માટે યંત્રોનો ઉપયોગ પણ જરૂરી નથી. ઘણીવાર વીજળી ન હોય તો પણ ચાલે, કેમ કે હાથથી, મહેનતથી થતું હોય. આવા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉદાહરણ છે ખાદી, પાપડ, ખાખરા, અગરબત્તી વગેરેનો ઉદ્યોગો જે છે એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખી શકાય. ટચુકડા ઉદ્યોગો. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ 25 લાખની મૂડી રોકાણની મર્યાદામાં ચાલતા હોય છે. ફરીવાર યાદ રાખજો, ટચુકડા ઉદ્યોગો કોને કહેવાય અથવા કેટલાની મર્યાદાઓમાં એ ચાલતા હોય છે. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ 25 લાખની મૂડી રોકાણથી થાય છે. ટચુકડા ઉદ્યોગોનું મૂડી રોકાણ જણાવો તો કે 25 લાખ સુધી. દાખલા તરીકે કોનો સમાવેશ થાય? ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગો, એને આપણે ટચુકડા ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ. નાના પાયાના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને ₹5 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય, માત્ર શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય, તેવા ઉદ્યોગને આપણે નાના પાયાના ઉદ્યોગો કહી શકીએ. ફરીવાર, જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી
ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય, માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગો, દાખલા તરીકે ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, એનો સમાવેશ થાય છે. મધ્યમ પાયાના ઉદ્યોગો, જો ઉદ્યોગોમાં 5 કરોડથી વધુ અને ₹10 કરોડથી ઓછી એવી મૂડી રોકવામાં આવી હોય, જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય, તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. એમાં યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેનો ઉપયોગ થાય છે, જેને આપણે મધ્યમ પાયાના ઉદ્યોગો કહી શકીએ. મધ્યમ પાયાના ઉદ્યોગોમાં 5 કરોડથી લઈને પણ 10 કરોડથી ઓછું એ રોકાણ આપણને જોવા મળે. આ બધા ખાસ યાદ રાખજો એના આંકડાઓ. મોટા પાયાના ઉદ્યોગો, જે ઉદ્યોગોમાં ₹10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થતો હોય અને જે માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય, તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર, મોટા પાયાના ઉદ્યોગો, જે ઉદ્યોગોમાં ₹10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થતો હોય અને જે માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય, તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ વગેરેનો ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એ કદના આધારે હતું. હવે આપણે જે પ્રકારો જોવાના છે એ માલિકીના આધારે ઉદ્યોગના કેવા પ્રકારો છે એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલું છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે, ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય છે. ઉદાહરણ તરીકે રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગ છે, જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખાય છે. આ જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વર્ગીકરણ અનુસાર વહેંચવામાં આવ્યું છે. પહેલું જે છે એને ખાતાકીય ઉદ્યોગ કીધું છે, બીજું છે જાહેર નિગમો અને ત્રીજું છે સંયુક્ત મૂડી કંપનીઓ. એમાં ખાતાકીય ઉદ્યોગો કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ રાખે, એનું દેખરેખ એનું સંચાલન છે એ સરકાર કરતી હોય, એક ખાતા તરીકે ચલાવે, ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવી હોય, તેવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવે, ટપાલ વગેરે એનો સમાવેશ થાય. ત્યારબાદ છે જાહેર નિગમો, જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય, પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ એટલે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે, પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયા સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જીવન વીમા નિગમ, આપણે LIC જોઈએ છીએ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે GSRTC, આપણી જે ST બસો છે એ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વેચાણ કરતા ઇફકો, GSFC, GNFC એકમો વગેરે જાહેર નિગમો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે છે એ છે સંયુક્ત મૂડી કંપનીઓ. સંયુક્ત મૂડી કંપનીમાં કોનો સમાવેશ થાય? જે એકમોનું સંચાલન, ફરીવાર, જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે, ઉપરાંત એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે. આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. આવા એકમો
ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, જેનું ટૂંકમાં નામ છે ONGC, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે. અહીં નોંધનીય છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. ઉદાહરણ તરીકે કાર, ટીવી, બૂટ, ચંપલ બનાવતા એકમો. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ. જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે. અહીં નોંધનીય છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. ઉદાહરણ તરીકે કાર, ટીવી, બૂટ, ચંપલ બનાવતા એકમો. સંયુક્ત ક્ષેત્રના એકમો. સંયુક્ત ક્ષેત્રના એકમોમાં કોનો સમાવેશ થાય? તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો. અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક એ શેર સ્વરૂપે જોવા મળે. આવા બધામાં સરકારે શેર સ્વરૂપે રોકાણ કરેલું હોય એવું બની શકે. આમ પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે, જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ તરીકે GSPC. સહકારી ક્ષેત્રનો ઉદ્યોગો. નાના સીમાંત માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના શોષણને અટકાવવા અને બધાના લાભ માટેના મુખ્ય આશ્રયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સરકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. જેમાં બિનજરૂરી જીવન જરૂરી હોય એવા આવશ્યક વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બેન્કો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે. ઉદાહરણ તરીકે ઇફકો, KRIB વગેરેનો સમાવેશ થાય છે. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો કેવા છે એની આપણે ચર્ચા કરવાની છે. કે ભાઈ ઉત્પાદિત વસ્તુઓના સ્વરૂપને ધ્યાનમાં લઈને ઉદ્યોગોના પ્રકારો કેટલા છે. તો પહેલું છે વપરાશી વસ્તુઓના ઉદ્યોગો. જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે. પ્રત્યક્ષનો અર્થ થાય સીધો. ફરીવાર, ઉત્પાદિત વસ્તુઓના આધારે ઉદ્યોગના પ્રકાર. એમાં વપરાશી વસ્તુઓ કે જે લોકો વપરાશમાં લેતા હોય. જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે. આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણ તરીકે ઘી, તેલ, સાબુ, શેમ્પૂ, પાવડર વગેરે બનાવતા ઉદ્યોગો એને આપણે વપરાશી વસ્તુ, કેમ કે ઘી ઉપયોગમાં લેવાનું હોય, તેલ ઉપયોગમાં, સાબુની રોજ જરૂર પડે, શેમ્પૂ, પાવડર, ટૂથપેસ્ટ, આવા વગેરે ઉદાહરણો આપણે લઈ શકીએ. ત્યારબાદ છે અર્ધ તૈયાર માલના વસ્તુઓના ઉદ્યોગ. જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું, અડધું હોય, એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે. અને તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સૂતર, લોખંડના પતરા, યંત્રો વગેરેનો ઉપયોગ તરીકે ઓળખવામાં આવે. ફરીવાર તમને એમ પૂછે કે વપરાશી વસ્તુઓમાં કોનો સમાવેશ થાય? તો કે ઘી, તેલ, સાબુ, શેમ્પૂ, પાવડર, ટૂથપેસ્ટ વગેરે. અર્ધ તૈયાર વસ્તુઓમાં તો કે સૂતર, લોખંડના પતરા, યંત્રો વગેરેનો સમાવેશ થાય છે. હવે પછીનો આપને જે સ્ક્રીન ઉપર મુદ્દો દેખાય છે 10.3, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. એ 30% કોર્સ જે બાદ થયો છે એમાંથી કમી કરવામાં આવ્યો છે. એટલે કે આ યુનિટમાંથી 10.3 ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
એટલે આ ટોપિકની ચર્ચા આપણે કરતા નથી, ખાલી જોઈ લઈએ તો કે એમાં રાજ્યની માલિકીના સાહસો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન, આયાત જકાત, ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ, આર્થિક સહાય, પાયાની સુવિધાઓ, વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના એનો સમાવેશ થાય છે. એટલે એ ટોપિક જે છે એનો સમાવેશ થતો નથી. અને હવે ખૂબ જ અગત્યનો ટોપિક 10.4 વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને SEZ તરીકે પણ ઓળખવામાં આવે. ખૂબ જ IMP પ્રશ્ન છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે નોંધ લખો. ખૂબ જ અગત્યનો IMP પ્રશ્ન છે અર્થશાસ્ત્રને લગતો. તો એ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં SEZ કૌંસમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે S એટલે સ્પેશિયલ, E એટલે ઇકોનોમિક, Z એટલે ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ. આ પણ પૂછી શકાય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની શરૂઆત ક્યારે થઈ? તો કે 1 એપ્રિલ 2000થી શરૂ થયો, જેનો મુખ્ય હેતુ વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો હતો અને આંતરરાષ્ટ્રીય હરીફાઈને મુજબનું અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવાનું હતું, જેથી દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ સમક્ષ બને. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને આપણે સરળ રીતે સમજવું હોય તો એ એવો વિસ્તાર હોય કે બિન ઉપજાઉ હોય, જ્યાં ખેતી થઈ શકે એમ ન હોય, જ્યાં રહેણાંક વિસ્તાર ન હોય, બિન ઉપજાઉ હોય, આવી સામાન્ય જમીન છે ત્યાં પડેલી હોય. તો એ જમીનનો ઉપયોગ કરવા માટે સરકાર છે એ વિદેશી કંપની અથવા ભારતની કોઈ કંપની હોય એને સસ્તા દરે આવી જમીનો છે એ વેચી દે છે. દાખલા તરીકે આણંદમાં જે નેનોનો પ્લાન્ટ આવ્યો એ હાવ સસ્તા ભાવે, વારના ભાવે એ આપી દીધી હોય જમીન. એની ઉપર પ્લાન્ટ એ કંપની છે એ સ્થાપે, જેથી કરી ઘણા બધા ફાયદા થાય. ત્યાંના વિસ્તારના આજુબાજુના વિસ્તારના લોકોને રોજગારી મળે. આવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જે ઉદ્યોગો સ્થપાય એને એવી લાલચ આપવામાં આવે કે 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 7 વર્ષ સુધી એવા અલગ અલગ જેવી કંપની કે એટલા વર્ષ સુધી તમારી પાસેથી ટેક્સ લેવામાં આવશે નહીં, 1 પણ રૂપિયાનો કર તમારે ભરવો પડશે નહીં. આવી લાલચ આપવામાં આવે, જેથી કરીને આવી બિન ઉપજાઉ જમીનમાં આવી કંપનીઓ આવીને રોકાણ કરે, પોતાના પ્લાન્ટો સ્થાપે અને ત્યાંના લોકોને રોજગારીમાં મળી શકે. એટલા માટે બેરોજગારી, શિક્ષિત બેરોજગારી છે એમાં પણ ઘટાડો થાય, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય અને આવી બિન ઉપજાઉ જમીન છે એનાથી સરકારને પણ ફાયદો થાય. તો આવી રીતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ કામ કરતું હોય છે. આપણે પણ અહીંથી જો ભાવનગર જાઓ તો વર્તેજથી જે ચોકડી પડે ને સિત્સરવાળો રોડ છે, જ્યાં જુઓ તમે બોર્ડ પણ મારેલું છે, એ જે સિત્સરવાળો રોડ જાય છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખાય છે. એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે આપણા જિલ્લાનો. આમ વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી બને છે. મૂડીરોકાણ FDIનું પૂરું નામ ફોરેજિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખી શકાય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે, જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે એમ કહી શકાય. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈમાં તમિલનાડુ, વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ, નોઈડામાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોઈપણ ખાનગી વ્યક્તિ, સરકાર
સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત છે એ કરી શકાય છે. ત્યારબાદ છે નાના પાયાના ઉદ્યોગનું મહત્ત્વ. એમાં કોનો સમાવેશ થાય? તો કે નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે ઉપયોગી છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી રહ્યા છે એમ કહી શકાય. વાસ્તવમાં જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહી શકાય. સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ એના વિશે ચર્ચા કરવાની છે. આપણો છેલ્લો ટોપિક હશે કે ભાઈ નાના પાયાનું ઉદ્યોગોનું મહત્ત્વ જણાવો. તો કે રોજગારીનું સર્જન કરી શકાય. નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી હોય છે, જેનું મુખ્ય કારણ તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. વર્ષ 1994-95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારીનું સર્જન કર્યું હતું. તે વધીને વર્ષ 2001-02માં 249.33 લાખ થયું અને વર્ષ 2011-12માં તે હરણફાળ ભરી 1012.59 લાખ રોજગારી અપાવનાર ક્ષેત્ર બન્યું છે. આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે, જે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીર્વાદરૂપ છે. બીજું છે ઉત્પાદનમાં વૃદ્ધિ. ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગ ક્ષેત્રો યંત્રનું ઉત્પાદન કરે છે. દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓના નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યા છે. આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય. 1994-95માં 1,12,154 કરોડનું ઉત્પાદન થયું, જે વર્ષ 2001-02 દરમિયાન 2,82,270 કરોડ થયું હતું અને તે વર્ષ 2011-12માં વૃદ્ધિ પામી 18,34,332 કરોડનું થયું. આમ આંકડા પરથી જ આપણે જોઈ શકીએ કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી, જ્યાં ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું. ઉત્પાદન એકમોમાં પણ વૃદ્ધિ થઈ. ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તો એના એકમો પણ વધે. નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય છે. ભારતમાં વર્ષ 1994-95માં 79.60 લાખ નાના એકમો હતા, જે વર્ષ 2001-02માં વધી 105.21 લાખ થયા અને વર્ષ 2011-12માં એ વૃદ્ધિ પામીને 447.73 લાખ એકમો સુધી આ આંક પહોંચી ગયો એમ કહી શકાય. નિકાસોના આંકડા જોઈએ તો નિકાસોમાં પણ બહુ ફેરફાર જોવા મળ્યો છે. તો ભારતમાં દ્વારા જે નિકાસો કરવામાં આવી એમાં પણ નાના પાયાનો ઉદ્યોગ અથવા ફાળો છે નોંધપાત્ર છે. 94-95માં 29,068 કરોડની નિકાસો,
1-2માં વધીને 71,244 કરોડોમાં આંકડા તમે જુઓ, અને 2006-07માં 1,77,600 સુધી વૃદ્ધિ પામી હતી. આમ કહી શકાય. એને લીધે વિદેશી હુંડિયામણની આવક પણ સર્જી હતી. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોઈએ તો ઉત્પાદન પદ્ધતિઓ 2 પ્રકારની હોય છે: મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે. આનાથી ઉલટું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે. તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. શ્રમ ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જ્યાં શ્રમની છત છે તેના માટે આશીર્વાદરૂપ જણાય છે, એમ આપણે કહી શકીએ. વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી હુંડિયામણની આવક મેળવી આપે છે, જ્યારે બીજી તરફ મોટા ભાગની જરૂરિયાત વસ્તુનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ પણ ઘટે છે અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવી શકાય છે. સમયનો ટૂંકો ગાળો. સમયના ટૂંકા ગાળામાં આવા લાભો છે પ્રાપ્ત થયા છે. નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડી રોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. આમ ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે, જે દેશને ખૂબ જ વધુ મોટી આવક અથવા મદદ થઈ શકે છે. સમતોલ પ્રાદેશિક વિકાસ. મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈપણ ભાગમાં શરૂ કરી શકાય છે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પ વિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી શક્ય બને છે, એમ કહી શકાય. વિકેન્દ્રીકરણ. મોટા પાયાના જે ઉદ્યોગો છે એ મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતાઓ હોય છે, જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે, તેમ કહી શકાય. જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. એટલું જ નહીં, પણ દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલ સંસાધનો, સુષુપ્ત અથવા નિષ્ક્રિય સંસાધનો ઉપયોગ શક્ય બને છે. આવા સાધનો કે જે વણવપરાયેલ કે વેરવિખેર પડી રહ્યા છે તેમનો ઉપયોગ થાય, જેથી દેશનું કુલ ઉત્પાદન વધે છે. ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળવા તેઓ આવક મેળવવા થાય છે, જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરખા પ્રમાણે વહેંચી શકાય છે, જેને સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહી શકીએ. છેલ્લો નાના પાયાના ઉદ્યોગના લાભોમાં છે ઊંચો વિકાસ દર.
મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતાઓ હોય છે. તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે, કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી. જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલ હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે, તો જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે. તદુપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી શક્ય બને છે, જેથી નાના પાયાના ઉદ્યોગોમાં સતત ઊંચો વિકાસ દર આવે છે, જે દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો આવી રીતના આપણે આ ઉદ્યોગ વિશે માહિતી મેળવી. તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ સ્વાધ્યાય છે એ પાકી બુકમાં લખી નાખજો, જેથી કરીને આપને આ યુનિટનું રિવિઝન થઈ જાય. ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષાના ફોર્મ તમને ખ્યાલ છે તેના ભરાવાના શરૂ છે. ટૂંક સમયમાં જ તમારી પરીક્ષાની તારીખો જાહેર કરીને પરીક્ષાઓ લેવાઈ જશે, જેથી આ બધા વિદ્યાર્થીઓ છે એ ખાસ અભ્યાસમાં ધ્યાન રહે, રિવિઝન કરતા રહે, હોમવર્ક કરે, નોટબુક બનાવે, જેથી કરીને આપને પરીક્ષામાં સારા માર્ક્સે ટકાવારી લાવી શકો. એવી શુભેચ્છાઓ સાથે આજનું આ યુનિટ, આ વિડીયો લેક્ચર પૂરા કરીએ છીએ. હવે તો આપણે ઓફલાઈન સ્કૂલ શરૂ થઈ ગઈ છે, એટલે લગભગ હવે પછીના યુનિટમાં આપણે રૂબરૂ જ મળવાનું થશે. આભાર.